નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ભારતીય જનતા પાર્ટી ફોર વિકસિત કેરળમ કાર્યક્રમ અંતર્ગત કેરળના જનપ્રતિનિધિઓ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજ રોજ 5 કોર્પોરેટર્સનું ડેલિગેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યું હતું, જ્યાં પદાધિકારીઓ દ્વારા એમનું સ્વાગત કરીને વડોદરાના વિવિધ પ્રોજેક્ટ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તો બીજી તરફ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ અને દક્ષિણ ભારતીય રહીશોના વિવિધ સંગઠનોના અગ્રણી એવા એડવોકેટ કિશોર પિલ્લઈએ પણ આ જનપ્રતિનિધિઓને આવકાર્યા હતા. ત્રિવેન્દ્રમ જેમની જન્મભૂમિ છે અને વડોદરા કર્મભૂમિ છે એવા કિશોર પિલ્લઈએ રાજનીતિથી ઉપર ઉઠીને એક સજ્જન નાગરિકની હેસિયતથી આ જનપ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાઈ રહેલા જનહિતના કામોનો તુલનાત્મક અભ્યાસ કરીને ત્રિવેન્દ્રમ ખાતે રિપોર્ટ કરવાનું આહવાન કર્યું હતું. ઇતિહાસમાં પહેલી વખત ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશનની અંદર ભાજપ સત્તામાં આવે છે. તો આ અવસર પર જ્યારે 5 કોર્પોરેટરો વડોદરાની અંદર કોર્પોરેશનના કામગીરીના સ્ટડી ટૂર પર આવે છે, ત્યારે એક નિષ્પક્ષ અને ઈમાનદાર તુલના માટે એક સુંદર અવસર છે. તો પ્રથમ આ લોકો પાસેથી જે કોર્પોરેટરો આવ્યા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું કે આટલા વર્ષ ટ્રિવાન્ડ્રમમાં વિરોધ પક્ષમાં રહીને ત્યાંનો સત્તા પક્ષ પાકશે, તમે જે માંગણી કરી એ માંગણીઓ ભાજપ જ્યાં સત્તામાં છે વડોદરામાં એ સુવિધાઓ વડોદરાના પ્રજા માટે પૂરા પાડવામાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સક્ષમ છે કે કયા સુવિધા પૂરા પાડવામાં આવ્યું જે ટ્રિવાન્ડ્રમમાં આજ સુધી ટ્રિવાન્ડ્રમના જનતા વંચિત હતા એ. અને બીજું, પહેલાંથી જ ટ્રિવાન્ડ્રમ એક ઉત્તમ નાગરિક એક ઇન્ડેક્સમાં એમાં એક ટોપમાં હતી. વોટર પ્લસ અવોર્ડ 2024-25, ડ્રેનેજ માટે, વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, હાઈએસ્ટ ડેન્સિટી ઓફ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સ, હાઈએસ્ટ ડેન્સિટી ઇન્ડિયામાં સૌથી વધારે, વન ઓફ ધ સેફેસ્ટ સિટી ઓફ ફોર વિમન ઇન ઇન્ડિયા. આ બધી વસ્તુ ટ્રિવાન્ડ્રમમાં જે છે એની તુલનામાં વડોદરામાં તમે સવારથી આવું આગ્રહ રાખું છું કે આ કોર્પોરેટરો સવારથી 4 કલાક વડોદરાની અંદર ફરે અને સ્ટડી કરે અને ઈમાનદારીથી કાલે પ્રેસ મીડિયામાં જાણકારી આપે કે વડોદરાના તુલનામાં ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા ફેસિલિટી વધારે છે કે અહીંયા વધારે છે, એક નિષ્પક્ષ તુલનામાં આવે ત્યારથી વડોદરાના જનતાને બી આ સુવિધા મળવા માટે અહીંયાના કોર્પોરેટરો પ્રયત્ન કરે, જેનાથી વડોદરાના પ્રજાને લાભ મળે. આપને કોઈ વિશેષ લાગે છે કે અહીંયાથી વડોદરાથી કે જાણીને જઈ શકીને ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટ લાવી શકે? એકચ્યુઅલી ટ્રિવાન્ડ્રમ મારા જન્મભૂમિ છે અને વડોદરા મારા કર્મભૂમિ છે. 35 વર્ષથી હું બંને શહેર જોઉં છું. એટલે રોડ હોય, રસ્તા હોય, આ ભૂવા ભરેલા રોડ હોય કે ત્યાંનું જે હેરિટેજ સાઇટ હોય, પિકનિક સ્પોટ્સ હોય, કેવી રીતે મેન્ટેન થાય છે, કેવી રીતે સ્વચ્છતા પાલન કરે છે ત્યાં, અને ટ્રાફિકના ડિસિપ્લિન કેવી રીતે પૂરો પાડવામાં આવે છે. ત્યાં તો એક હેલ્મેટ વગર તમને કોઈ પણ પબ્લિકના રોડ ઉપર જોવા નહીં મળે, સીટ બેલ્ટ વગર કોઈ ડ્રાઈવ કરતા નહીં જોવા મળે. એટલે એ બધી વસ્તુ આપણે ત્યાંનું જે સુવિધાઓ છે એ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને અહીંયા તમે જોવા જાઓ એટલે પબ્લિક ટોયલેટ્સ હોય, પબ્લિક પ્લેસીસ હોય, ત્યાંનું જે સ્વચ્છતા છે એ બહુ થોડું લેકિંગ છે. આપણે વડોદરા અને વડોદરાના જનતાના હિત માટે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશનમાંથી આપણે શીખવું જોઈએ. એટલે ઉલટા આ કોર્પોરેટરને હું આગ્રહ રાખું છું કે અહીંનો કોર્પોરેટર, મેયર અને સત્તાધીશોને ત્યાં ઇન્વાઇટ કરીને ત્યાંનું જે ફેસિલિટીઓ છે એ પૂરા પાડવામાં આવે અને વધારે વધારે કોઈ નવાસરથી ત્યાં બી કોઈ થતું હોય તો કરી આપે, તાથી કેરળના જનતાને એક ત્રીજી વિકલ્પ ભાજપના રૂપે મળે, જનતાને લાભ મળે, એવું વિચાર રાખું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.